આજે તારીખ 14/12/2023 અમારા નિવાસ સ્થાને અત્રે જે વધારેલા સંતો, અહીંથી ગણીએ તો પહેલી હરોળમાં ડેડકડી નિવાસી મોહનરામ બાપુ ગુરુ મંગલ સાહેબ, પછી મગનરામ મહારાજ ગુરુ છગનરામ મહારાજ ખાટડી, નથુરામ મહારાજ ગુરુ મંગલ સાહેબ રામપર, અમારા પ્રખર નિરાંતના એવા મહાપુરુષ મોહનરામ મહારાજ મૂળ વતન માળિયા, હાલ અમદાવાદ ગુરુ શ્રી પ્રેમદાસ બાપા, રાજકોટ નિવાસી ભવનરામ મહારાજ ગુરુ જીવરામ મહારાજ આનંદ પર્વ, પછી અમારે જગદીશ મહારાજ ગુરુ શ્રી હીરદાસ મહારાજ ગામ ઢોકળવા, અહીંયા અમારે ભક્ત શ્રી ધનજીરામભાઈ માંડવા. તો આજે અમારાથી જે કાંઈ થાય તેથી સંતોની ફૂલની તો ફૂલની પાકડી, આદર સત્કાર સન્માન સેવા કરવા એ જરૂર છે. જોકે આપણે તો કાંઈ કરી શકીએ એમ નથી. મહાપુરુષો એમ કે છે કે ખાલ પડાવું શરીર તણી, માથે સોનેરી રંગ ચડાવવું, ગોદડી સેવરોય મારા ગુરુને પહેરાવું, તો નાવે આ ગુરુ ગુણ સમાન. કારણ કે હરિ ગુરુ સંત ત્રણેય એક સ્વરૂપ છે. આ બધાની અંદર મંગળ બિરાજમાન છે એવું અમારા ગુરુ મહારાજે અમને એ વાતની ઝાંખી કરાવી છે. તો આજે જે શરીર મંગળદાસ મહારાજનું ન હોય, પણ આ ઘટની અંદર મંગળદાસ મહારાજ છે. આ પૂજા કોની થાય છે? ગુરુ પદની થાય છે. એટલે અમે જે કાંઈ અમારાથી થાય એ સ્વીકારી લઈશું. તો સર્વપ્રથમ આમાં નાનું મોટું કે આગળ પાછળ એવું કાંઈ ન હોય, પણ મને આજથી લગભગ 45 વર્ષ પહેલા જે એક ભૂમિકા પરથી વાત મળી છે, એ તો મારી નજરમાં ક્યારેય જતી નથી. દિવસો ત્યાર પછી ઘણા બધા ગયા, સારા પ્રસંગો બધા થયા, અને મને મારી અંદર જે વાત પડી છે એ તો મને ખબર છે, પણ એની પ્રાથમિકતા પ્રથમ પગલું મેં જે માંગ્યું છે ત્યાંથી એ મારી નજરમાં કાયમ છે. એવા અમારે રામપર નિવાસી અમારે નથુરામ બાપુ, આજે ત્યાંથી અમે શરૂ કરી. પ્રથમ પૂજા આપણે નથુરામ બાપુને કરી, તિલક કરવાનું. હા, તને આવે સદગુરુ મહારાજની તમારે થઈ ગયું. અમે બે હવામાં નવા કઈ વાંધો તો જય ગુરુ મતી એ ખાલી યાદ રહેલું મારા બાપા તો કયો કર્યો છે. આ વસ્તુ છે યાદી વાળે છે. બધા એકારી જય ગુરુ મહારાજ. જય સત જય ગુરુ જય મહારાજ. પછી ત્યાર પછી જે વાત મળ્યા પછી અમારી સાથે ડગલે ને પગલે હાલે, સુખ દુઃખના ભાગીદાર બન્યા. જયારે જરૂર પડી ત્યારે હાજર આવીને ઉભા રહ્યા, અને પરસ્પર એમ હું કે તું એવું ઉદય બે નું એક અંગ બની રહ્યા. એવા અમારે ડેડકડી નિવાસી મોહનરામ મહારાજ, એમનું અમે સન્માન કરીએ. સદગુરુ મહારાજની જય ગુરુ મહારાજ. જય જય કહેવાય છે કે જૂનું તે સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એક નિરાંતના બહુ જૂના પ્રખર એમ, અને જેના મુખથી
વેદાંતના જે શબ્દો છે એની અમીરસ ધારા કાયમ વહેતી રહે. આ મારો શિષ્ય છે કે આ બીજાનો શિષ્ય છે એવો ભાવ પણ જેની અંદર નહીં, જેની અંદર કાયમ છે એટલે સમાનતાનો એક પ્રવાહ વહી રહ્યો છે. એવા અમારે અમદાવાદથી વધારેલા મૂળ વતન માળિયાના મોહનરામ મહારાજ, જેમનું આપણે આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખે સન્માન. બોલો સદગુરુ મહારાજ કી. બધું થાય બાપુ, બધું થાય. જય ગુરુ મહારાજ. આ તો અમે વિવેક પાથરી છે. કોણ નાના મોટું તો કોઈ નથી, આગળ પાછળ કોઈ નથી. મુંબઈ જવું છે, પેલા ડબ્બામાં બેસી તો એ મુંબઈ જ આવવાનું છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ત્રણ એકાર કરી નાખો જોઈએ. ત્રણ બંધ ભરી વાળો. હાલો કરી દો. હવે તો કે વય મર્યાદામાં અમારી હારે જ છે, પણ જયારે પહેલી વાર જોયા ને ત્યારે મને ધ્રુવ અને પ્રહલાદ ખરેખર યાદ આવતા હતા. એકદમ હાવ નાની અવસ્થા, બાળ અવસ્થામાં એ સમયની અંદર જેને વાત લઈ અને ગુરુ મહિમા અપરંપાર કર્યો, બીજાને છે માર્ગદર્શન રૂપ બન્યા એવા ભગવાન મહારાજનું આપણે સ્વાગત. બોલો સદગુરુ મહારાજની. આવશે આવશે. જય આવતલ. જય ખાટડીથી બધા મારે મગનના મહારાજ, અમે એકવાર એના દર્શન ગયા ને એવા વિસ્તારની માં બાપુ સડી ગયા ને, હું તો બાઈક આંકતો હતો પણ એટલો ઊંચો વિસ્તાર ને દુનિયા આખી હેઠી હતી એનાથી. મને તેમ લાગે હું હેલિકોપ્ટરમાં જ આવું છું. એવી ભૂમિકાથી પધારેલા અમારે મગનરામ બાપા, ગુરુ શ્રી સગનરામ બાપા. બોલો સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ. જય 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 જય. હવે જેને કાયમ સંતોનું સાનિધ્ય મળી ગયું, કાયમ સંતોના શરણમાં રહેવાનું, કાયમ સંતોના દર્શન દી વગર મળે એવું એક તીર્થનું ઘાટ ઢોકળવા બની ગયું છે, જ્યાં ત્રિવેણી સંગમ થઈ ગયો હવે તો એવા જ્ઞાતિ પધારેલા જગદીશ મહારાજ એનું આપણે પણ સન્માન કરીએ. બોલો સદગુરુ મહારાજની જય. ગુરુ મહારાજ જય. ગુરુ ગંગા જમનાર સરસ્વતી, જગદીશ મહારાજ નાટદાસ મહારાજ ગંગા જમના છે, મગનના મહારાજ સરસ્વતી સ્વરૂપ થઈ ગયા. આવી બધું આવી ગયું. એ થોડો ભૂલ કે કોઈ પ્રાણ ને ભૂલે, કોઈ નકર તો પ્રાણ જાય એટલે વહી જાય. એ તો જરૂર પડે રાખ્યું, એમ એક્સ્ટ્રા રાખવી પડે, પછી લેવા ઉભો ન થવાય. હા તમે બોલો સદગુરુ મહારાજ. વિંદી કરી લે પછી આપણે કઈ રોટલા થઈ જાય, થોડીક ભૂખ લાગી જાય. મોહનરામ બાપુ ભૂખ નથી લાગી. પછી થઈ જાય. સંતો જે એમ કરવું જોઈએ આપણે એની પાછળ.
હું બેન બાકી હા કમ્પ્લેટ મારા બા છે, મારા બા નો વિયક સાંડે. એમ નહીં, એમાં હું કઈ ભૂલી ગઈ. મારા બા છે ઈ. ગણતરી ભલા અભણ ભલે રહ્યા આમ પ્રેમથી જાઉં છું. અભણ છે પણ આમ ફૂલ ને એમને ફૂલની પાકડી. હમ. સન્માન. સન્માન છે બેન. સન્માન આમાં કાંઈ નથી, કોઈને ઉલટી જ નાખવાનું. તમને ખબર અંબાવી વિશે ઉભા રહો એક મિનિટ. ના આપણે મોહનરામ મહારાજ ને લઈ હું કેમેરા મૂકી દઉં, હું બેન બંદગી ભરી નાખું. મોહનરામ મહારાજ આરતી ગાશે. હું ગમે નહીં ધ્યાનમાં આવજે. હરે ગુરુ સંતો પધાર મારે આંગણે. અરે વાહ. હરે ગુરુ સંતો પધાર મારે આંગણે. હરે ગુરુ સંતો પધાર મારે આંગણે. યાદ મારા યાગણા પવિત્ર થાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. યાદ મારા યાગણા પવિત્ર થાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. યાદ મારા યાગણા પવિત્ર થાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. આજ મારા આંગણા પવિત્ર થાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. યાદી વ્યાધી ઉપાધિ મટી જાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. યાદી વ્યાધી ઉપાધિ મટી જાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. યાદી વ્યાધી ઉપાધિ મટી જાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. વ્યાધી મટી રે જાય. યાદ મારે સોનાનો સૂરજ યુગીયો રે. સંતોના શરણમાં શીતળ સાયડી 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 રે. સંતો ભવસાગર તરવાનું નાવડું 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 રે. એમાં બેસી પાપી પાવન થાય. યાદ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. એમાં બેસી પાપી પાવન થાય. યાદ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. એમાં બેસી પાપી પાવન થાય. યાદ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. એમાં બેસી પાપી પાવન થાય. યાદ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. ગુરુ પ્રતાપે સૂરજ બોલિયા રે. ગુરુ પ્રતાપે સૂરજ બોલિયા રે. અમને દેજો સંત શરણમાં વાસ. યાદ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. અમને દેજો સંતો શરણમાં વાસ. યાદ મારે